સરકાર અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાછા ખેંચ્યા છે તે બદલ ખોડલધામ ટ્રસ્ટ મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માને છે. જે રીતે આંદોલન એની સામે કરતા હતા ત્યારે રાષ્ટ્રદ્રોહી હતા અને આજે એ જ ભારતીય જનતા પાર્ટીમાં મોટા ભાગના આંદોલનકારીઓ જોડાઈ ગયા છે એટલે એ રાષ્ટ્રભક્ત થઈ ગયા. આંદોલન વખતે જે ઘટનાઓ અમુક બની હતી અને એ ઘટનામાં જે કેસો ચાલુ હતા ને જેની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદાર આગેવાનો અને લોકો સામે રાજદ્રોહ સહિતના જે કેસો થયા હતા એ બધાએ કેસો રાજ્ય સરકારે પાછા ખેંચી લીધા. એ મુદ્દો આજે 7 ફેબ્રુઆરીએ સવારથી સાંજ સુધી સતત ચર્ચામાં રહ્યો. હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, નરેશ પટેલ સહિતના જે પાટીદાર નેતાઓ છે તેમણે સરકારનો આભાર પણ માન્યો. પણ ખરેખર આ બધા કેસો પાછા ખેંચવામાં આવ્યા છે કે નહીં એ સવાલ છે. કારણ કે પહેલા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ અને એ પછી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જે નિવેદન આપ્યા છે એનાથી વાત છે એની ચોખવટ થઈ નથી. વિગતવાર વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન. વાત છે પાટીદારો સામેના અનામત આંદોલનના સમયના કેસો પાછા ખેંચવાની. તો આ મુદ્દો ચર્ચામાં કઈ રીતે આવ્યો એની વાત જો કરીએ તો ગઈકાલે 6 ફેબ્રુઆરીએ મોડી રાતે પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી અને પાટીદારો સામેના 14 કેસ સરકારે પાછા ખેંચ્યા હોવાનો તેમણે દાવો કર્યો હતો. બાદમાં આજે સવારે ભાજપના ધારાસભ્ય અને પાટીદાર આંદોલન વખતે નેતાગીરી કરનારા હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને સરકારનો આભાર માન્યો હતો ને પછી તેમનું એક બયાન પણ સામે આવ્યું હતું. આ દરમિયાન બીજા પાટીદાર નેતાઓ જેમ કે અલ્પેશ કથિરિયા, નરેશ પટેલે પણ સરકારનો આભાર માની લીધો. અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ શું બોલ્યા છે એ જોઈએ. પાટીદાર આંદોલન સમયે જે પાટીદાર દીકરા દીકરીઓ પર રાજદ્રોહ સહિતના દરેક જિલ્લામાં કેસો થયેલા, આજે મારી જાણ મુજબ આ કેસો ગુજરાત સરકાર અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાછા ખેંચ્યા છે તે બદલ ખોડલધામ ટ્રસ્ટ મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માને છે. જ્યારે આ મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પાટીદાર આગેવાન લલિત કગથરાએ ચાબખા મારતા કહ્યું કે ભાજપમાં ભળ્યા એટલે રાષ્ટ્રદ્રોહીમાંથી રાષ્ટ્રભક્ત થઈ જાય. તેમને પણ સાંભળીએ. જો મારો તો પહેલો પ્રશ્ન એ છે કે પાટીદાર આંદોલન દરમિયાન જેના ઉપર રાષ્ટ્રદ્રોહની કલમ લગાડી હતી ત્યારે પણ સરકાર ખોટી હતી. ત્યારે પણ સરકારે ખોટો નિર્ણય લઈ અને રાષ્ટ્રદ્રોહની કલમ જે લગાડી હતી આંદોલનકારીઓ ઉપર એ સરકારનો ખોટો પગલો હતો. તમે રાજકીય રીતે આવી મોટી કલમનો ઉપયોગ એક આંદોલનને કચડવા માટે તમે ઉપયોગ કરો કે જેને 75 વર્ષના કોંગ્રેસના શાસનના 70 વર્ષના કોંગ્રેસના શાસનમાં એક પણ વ્યક્તિ ઉપર સમગ્ર દેશમાં રાષ્ટ્રદ્રોહ કોઈ ઉપર લગાડ્યો નહોતો. ભારતીય જનતા પાર્ટી આ આંદોલનકારીઓ જે રીતે આંદોલન એની સામે કરતા હતા ત્યારે રાષ્ટ્રદ્રોહી હતા અને આજે એ જ ભારતીય જનતા પાર્ટીમાં મોટા ભાગના આંદોલનકારીઓ જોડાઈ ગયા છે એટલે એ રાષ્ટ્રભક્ત થઈ ગયા. તો લાલજી પટેલે કહ્યું કે ન માત્ર આજ પણ તમામ કેસો પરત ખેંચવા જોઈએ. જ્યારે જાણીતા વકીલ બાબુભાઈ માંગુકિયાએ કહ્યું કે જો તમે હાર્દિક અને તેના સાથીદાર સામેના કેસ પાછા ખેંચો છો તો આ નાના માણસોએ શું ગુનો કર્યો છે. આ બધા નિવેદનો વચ્ચે ભાજપના પ્રવક્તા જગનેશ દવેએ જાણે કે ભાંગરો વાટી નાખ્યો હતો અને તેમણે મીડિયા સાથેની વાતચીતમાં એવું કહી દીધું હતું કે હાલ આ આખો મામલો કોર્ટમાં છે, એના પર ટિપ્પણી કરવી યોગ્ય નથી. સરકાર દ્વારા હાલ હજી સુધી કોર્ટમાંથી કેસ પાછા ખેંચવાની અરજી કરવામાં આવી નથી. સરકાર નિર્ણય કરશે ત્યારે જણાવવામાં આવશે. આ બધી ચર્ચા ચાલતી હતી ત્યારે રાજ્ય સરકાર તરફથી સૌથી પહેલા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે એવો ખુલાસો કર્યો કે પાટીદાર આંદોલન સમયના કેસ કોઈ ચોક્કસ કારણોથી નથી ખેંચાયા. એ તે સમયે આંદોલનકારીઓ સાથે સરકારે બેઠક કરીને ઘટનાની સમીક્ષા કરી તો સરકારના ધ્યાનમાં આવ્યું કે કેટલાક નિર્દોષોના નામ આવ્યા, કેટલાક લોકો નહોતા તેવાના નામ પણ આવી ગયા હતા. પૂરતી તપાસ કર્યા પછી જ આ કેસો પાછા ખેંચવામાં આવ્યા છે. હવે માત્ર 4 કેસ જ બાકી રહ્યા છે એવો ખુલાસો મંત્રીએ કર્યો છે. અને ત્યાર પછી આ મામલે છેલ્લે
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ખુલાસો કર્યો છે, પણ એમાં મંત્રી ઋષિકેશ પટેલે કરેલી વાત સાથે એનો મેળ ખાતો નથી. સાંભળીએ હર્ષ સંઘવી શું બોલ્યા. ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા ગુજરાતના યુવાનો જે પાટીદાર સમાજના આંદોલન વખતે જે ઘટનાઓ અમુક બની હતી અને એ ઘટનામાં જે કેસો ચાલુ હતા ને જેની તપાસ પૂર્ણ થઈ ગઈ છે, ચાર્જશીટ પૂર્ણ થઈ ગઈ છે, એવા 9 કેસ માનનીય મુખ્યમંત્રીશ્રીએ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. હવે વાત આખી જે છે પાટીદારો સામેના કેસ પાછા ખેંચવાની, એમાં અંતે કોઈ ચોખવટ થઈ હોય એવું લાગતું નથી. કારણ કે કુલ કેટલા કેસ પાછા ખેંચવામાં આવ્યા છે, કેટલા બાકી છે, એનો ચોક્કસ આંકડો જાહેર થયો નથી. કોની સામેના કેસ પાછા ખેંચવામાં આવ્યા છે એની પણ કોઈ ચોખવટ થઈ નથી. એટલે બધા કેસ પાછા ખેંચવામાં આવ્યા કે ખાલી ભાજપમાં નેતા બની ગયેલા લોકોના જ કેસ પાછા ખેંચવામાં આવ્યા છે, એ સવાલ ઊભો થાય છે. અને આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.